પ્રકારની ફિરકી આપી છે જેનું નામ છે ગ્લાઇડર ફિરકી. ગ્લાઇડર ફિરકીના અંદર તો તમે ફેમસ જ છો, ગ્લાઇડર ફિરકી નામથી જ વેચાય છે બાપુ. અલગ અલગ પ્રકારની ગ્લાઇડર ફિરકી આવે છે. આ એક ગોલ્ડન ગ્લાઇડર ફિરકી છે. 425 રૂપિયામાં આપણી શોપ પર મળી રહેશે. 425 રૂપીસમાં આપણી શોપ પર માત્ર ને માત્ર હોલસેલ પ્રાઇસમાં મળી રહેશે ગ્લાઇડર ગોલ્ડન ફિરકી 1000 મીટરના અંદર. બરોબર છે. 1000 વારની વાત કરી છે. 1000 વારના અંદર 3 વેરાયટી બતાવી છે. 2500 માં બી 2 પ્રકારની વેરાયટી બતાવી છે. 2500 ની વેરાયટીની અંદર આપણે જોઈએ તો શિવમના અંદર જ અત્યારે નવી વેરાયટીઓ ચાલી રહી છે. બ્લેક એન્ડ વ્હાઇટ મીન્સ કે બ્લેક BMW બ્લેક એન્ડ વ્હાઇટ શિવમ. આ ફિરકીના અંદર ખાસિયત એવી છે કે બ્લેક એન્ડ વ્હાઇટ ના શિવમના અંદર બ્લેક એન્ડ વ્હાઇટ મીન્સ કે બેજ કલર આવશે. એક વ્હાઇટ કલર અને એક બ્લેક કલર. બરોબર છે. આ ફિરકી બી 9 તારની જ આવશે. બ્લેક એન્ડ વ્હાઇટ શિવમ નામ જ એનું બ્લેક એન્ડ વ્હાઇટ શિવમ છે. આ ફિરકી માત્ર ને માત્ર આપણી શોપ પર 580 રૂપિયામાં, ઓનલી 580 રૂપિયામાં ઓરિજિનલ બ્રાન્ડ. આનાથી સસ્તી આખા ગુજરાતમાં કે આખા ભારતમાં કોઈ બી જગ્યાએ તમને મળી રહેશે નહીં. અને જો મળી રહેશે તો આમાં કોપીરાઇટ મળી રહેશે. આવી ઓરિજિનલ બ્રાન્ડ તમને 580 માં કોઈ બી જગ્યાએ મળી રહેશે નહીં 2500 વારના અંદર. હવે વાત કરીએ આપણે આરડી ફિરકીના અંદર. આરડી ના અંદર તો આરડી માં બી તમે માફી કરશો. આરડી ફિરકી મીન્સ કે રાજુભાઈ દોરીવાળા. આરડી નું ફૂલ ફોર્મ છે રાજુભાઈ દોરીવાળા. આ ફિરકીના અંદર બી 2 પ્રકારની અલગ અલગ વેરાયટી છે. આ ફિરકીના અંદર તમારે આ ફિરકીના અંદર 200 ગ્રામ ચોખ્ખી જ વસ્તુ છે. આમાં 250 ગ્રામ નહીં આવે. આમાં 200 ગ્રામ મીન્સ કે 2000 વાર જ આવશે. જેવી અન્ય ફિરકીના અંદર 2500 વાર આવે છે, આના અંદર 200 ગ્રામ મીન્સ કે 2000 વાર જ ફિરકી આવશે. આરડી ફિરકી તમને 550 રૂપિયામાં જ મળશે. ઓનલી 550 રૂપીસમાં જ મળશે હોલસેલ પ્રાઇસના 550 રૂપિયામાં. આ એક એવી વસ્તુ છે જેના અંદર કસ્ટમરો કે દરેક પ્રકારના પતંગ દોરીના પ્રેમી જે વાકેફ બધા છે. શિવમ મીન્સ કે નામથી જ વસ્તુ છે. અલગ અલગ પ્રકારના 4 થી 5 કલરો આવે છે. બરાબર છે. શિવમ 1150 રૂપિયામાં, માત્ર ને માત્ર 1150 રૂપિયામાં આપણી શોપ પર અવેલેબલ મળી રહેશે. આ જ શિવમના અંદર અલગ પ્રકારની એક વેરાયટી બી આવે છે જે આપણી શોપ પર મળી રહેશે, જે તમને 950 રૂપિયામાં આપણી શોપ પર મળી રહેશે. મીન્સ કે નામ શિવમ જ આવશે. શિવમ જ આવશે. સત્યમ શિવમ કરીને દોરી આવશે. એ માત્ર ને માત્ર 950 રૂપિયામાં આપણી શોપ પર મળી રહેશે. આ ફિરકી તમને 1150માં હોલસેલ પ્રાઇસમાં ઓરિજિનલ અને સારામાં સારી વસ્તુ આપણી શોપ પર મળી રહેશે 1150 પતંગના અંદર સૌથી પહેલા જે નોર્મલ રેન્જ આવે છે એ નોર્મલ રેન્જ હમણાં થોડી વાર પછી બતાવી દઉં છું. પરંતુ જે લેટેસ્ટમાં મોટી પતંગો છે એ બતાવી દઉં છું પહેલા. મીન્સ કે 27.5 સાઈઝના અંદર ફોટો પ્રિન્ટ આવે છે. 27.5 સાઈઝના અંદર ફોટો પ્રિન્ટ આવે છે. તમે પુષ્પાના અંદર જોઈ રહ્યા છો. પુષ્પા સિરીઝના અંદર પુષ્પા 2 બરોબર છે. પુષ્પા 2025 ના અંદર અલગ અલગ વેરાયટીઓ, આ 3 વેરાયટી બતાવી છે, પ્લસ અલગ અલગ 15 થી 17 વેરાયટીઓ આવે છે. માત્ર ને માત્ર 300 રૂપિયામાં, મીન્સ કે 300 રૂપિયામાં 100 આપણી શોપ પર અવેલેબલ હોલસેલ પ્રાઇસમાં મળી રહેશે. 3 રૂપિયાની પતંગ પડે છે, 6-7 રૂપિયામાં વેચાય છે. સીધો જ હિસાબ છે. 3 રૂપિયાની પતંગ પડે છે, 6 માં વેચાય છે. 300 રૂપિયાની 100 પડે છે. બરોબર છે. હવે પતંગના અંદર સૌથી રનિંગ આઈટમના અંદર વાત કરીએ, મીન્સ કે સૌથી વધારેમાં વધારે ચાલતી હોય વસ્તુ વેચાણના અંદર સૌથી વધારેમાં વધારે સારામાં સારા વસ્તુ ચાલતી હોય તો એ 27.5 ચીલ છે. બરોબર છે. દરેક વસ્તુના અંદર જે 100 વેરાયટીઓ આવે છે એના અંદર લગભગ 70% વસ્તુ 70% વેરાયટી આ જ વસ્તુની આવે છે. મીન્સ કે સાઈઝ આ જ આવે છે. પતંગો દરેક પ્રકારની અલગ અલગ આવે છે. 27.5 ચીલ આપણે પ્લેન ની વાત કરીએ. 27.5 ના અંદર 14 કલર આવે છે. આ વસ્તુના અંદર કારીગરની પતંગ છે. આના અંદર બી તમને વ્હાઈટના અંદર જેવી વાત કરી છે લોકલ પતંગ આવે છે, એવી જ રીતે આના અંદર બી લોકલ પતંગ આવે છે. જે તમને આ પતંગ પડે છે 4.5 રૂપિયામાં પતંગ આપણી શોપ પર હોલસેલ પ્રાઇસના અંદર મળશે. મીન્સ કે 450 રૂપિયાની શોપ આપણી શોપ પર સારામાં સારી કારીગરની પતંગ મળી રહેશે. અને જો કારીગર વગરની પતંગ જોતી હોય તો તમને 4 રૂપિયામાં મળશે. મીન્સ કે 400 રૂપિયાની શોપ આપણી શોપ પર ચાટી વગરની, મીન્સ કે કલર વાળી તો આવશે પણ ચાટી વગરની આવશે. થોડી લોકલ પતંગ આવશે. આ કારીગરની પતંગ છે 450 રૂપિયાની શોપ પર છે. ઓલી જે ચાટી વગરની જોઈએ તો 400 રૂપિયાની શોપ પર છે. એ રીતે આપણે 27.5 ના અંદર પતંગ જોઈ છે, એવી જ રીતે રોકેટના અંદર બી 27.5 ની રેન્જ જ કહેવાય છે. પરંતુ રોકેટના અંદર રોકેટ જ નામ ચાલે છે. રોકેટના અંદર બી કારીગરની પતંગ છે. આ કારીગરની પતંગ છે એના ચાટી વાળી સિલ્વર ચાટી કરીને નામ આવે છે. સિલ્વર ચાટી. બરોબર છે. જે કારીગરની પતંગ રોકેટના અંદર આવે છે, જેવી રીતે ચીલના અંદર આવે છે કારીગરની પતંગ 450 રૂપિયાની 100, એવી જ રીતે આ રોકેટના અંદર બી 450 રૂપિયાની 100, મીન્સ કે 4.5 રૂપિયાની પતંગ આપણી શોપ પર અવેલેબલ મળશે. પછી સિલ્વર ચાટીના અંદર વાત કરીએ તો મીન્સ કે 30 પૈસાનો વધારો છે. 30 પૈસા મીન્સ કે 0.30, 480 રૂપિયાની 100, 480 રૂપિયાની 100 આપણી શોપ પર અવેલેબલ મળી રહેશે. આ જે ભાવ બતાવ્યા છે તમને એ માત્ર ને માત્ર હોલસેલના છે. દર્શક મિત્રો, આ જે ભાવ બતાવ્યા છે માત્ર ને માત્ર હોલસેલની પ્રાઇસ છે. જે બંડલો લઈ જાય છે 1000, 2000, 5000, 100, 200, 500, 700 પતંગો લઈ જાય એના માટેના પ્રાઇસ છે. આ પતંગ તમે રોકેટના અંદર સિલ્વર પન્નીના અંદર 480 રૂપિયામાં 480 રૂપીસમાં આપણી શોપ પર મળી રહેશે. સિલ્વર ચાટી રોકેટ.
પછી વાત કરીએ આપણે જેવી રીતે 27.5 ના રંગીન પ્લેન બતાવી છે, એવી રીતે 27.5 ના અંદર લેમન પ્રિન્ટ કહેવાય છે. આ પતંગને શું કહેવામાં આવે છે? લેમન પ્રિન્ટ. આપણી શોપ પર મળી રહેશે માત્ર ને માત્ર 500 રૂપિયાની શોપ. 500 રૂપિયાની શોપ આપણી શોપ પર અવેલેબલ મળી રહેશે. કારીગરની પતંગ અને સાથે ચાટીવાળી પતંગ બી છે. 500 રૂપિયાની સો મીન્સ કે 100 રૂપિયા કોડી. આ પતંગ જે 150 માં રૂટિંગમાં વેચાય છે, માત્ર ને માત્ર આપણી શોપ પર હોલસેલ પ્રાઇસમાં 5 રૂપિયાની પતંગ 10 માં વેચાય છે, 5 માં પડે છે. 500 રૂપિયાની સો આપણી શોપ પર અવેલેબલ મળી છે. 27.5 ની વાત કરી છે, એવી રીતે 27.5 થી એક ઉપરી સાઈડ આવે છે, મંજુલા કહેવાય, મંજુલા ચીલ. 27.5 નો આવે છે, આ 32 સાઈઝ આવે. ઓલી 27.5 ની આવે, 32 ની સાઈઝ આવે. 32 ની એક સિરીઝ આવે છે મંજુલાનો. તમે અલગ અલગ પ્રકારના કલર આવશે, અલગ અલગ પ્રકારના. 600 રૂપિયાની સો આપણી શોપ પર અવેલેબલ મળી રહેશે. 600. 600 રૂપિયાની 6 રૂપિયાની પતંગ ને 10 માં વેચાય, સીધો જ હિસાબ છે. 6 માં પડે ને 10 માં વેચાય. 600 રૂપિયાની સો આપણી શોપ પર મળે. 14 કલર અલગ અલગ આવશે મંજુલા સાઈઝ. બરાબર. મંજુલાની અંદર એક અડદિયા આવશે, અડદિયા ચીલ. આ એક ચીલનો આકાર છે, અડદિયા ચીલ કહેવાય આને. આ એક ચીલ આવે છે, પરંતુ આમાં એક પતંગ બી આવે છે. જેવી રીતે મંજુલા એક પતંગ સિરીઝ છે, એવી જ રીતે અડદિયાના અંદર અડદિયા ગોળ કહેવાય છે. અડદિયા ગોળ આવે, આના અંદર અડદિયા ચીલ આવે. બરાબર છે. આ પતંગ તમને આપણી શોપ પર 750 રૂપિયાની સો મળે. જે 12 રૂપિયાના 14 માં વેચાય છે, 7.5 માં પડે અને તમને 750 માં સો પડે, 750 માં. અને જે ગોળના અંદર આપણે લઈએ તો 800 રૂપિયાની સો પડે. ચીલના અંદર લઈએ તો આપણે 750 ની સો પડે અને ગોળના અંદર લઈએ તો 800 રૂપિયાની સો પડે. આના અંદર બી તમને અલગ અલગ પ્રકારની વેરાયટી આવશે, જોઈ લો તમે. દરેક પ્રકારની અલગ અલગ. અને અંદર સૌથી સારામાં સારી ખાસિયત એ છે કે તમને જે પતંગ આપવામાં આવે છે એમાં એક બી પતંગ ફાટેલી નહીં આવે. અને જો કદાચ પતંગ 100 પતંગના અંદર 10-15 પતંગ જો ફાટેલી બી આવી જાય તો તમારો નફો ડેમેજ થઈ જાય છે. જે પ્રોફિટ મળવાનું હોય છે એ તમારો ડેમેજ થશે જો પતંગ કદાચ ફાટેલી આવે તો. પરંતુ આપણી શોપ પર ફાટેલી એક બી પતંગ આવશે નહીં.